આપણા મંત્રોમાં આવતા બીજાક્ષરો અને બીજ મંત્ર અને તેની ઉપાસના અને તેના મહાત્મ્ય વિશે પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે કે બીજાક્ષર કે વાક બીજ કે વાક એ સર્વ સૃષ્ટિનું વ્યક્ત રૂપ છે. જેમ વટવૃક્ષના સૂક્ષ્મ બીજમાં વિશાળ એવા વટવૃક્ષની પ્રાણવત્તા રહેલી છે, તેમ મંત્ર બીજોમાં સૃષ્ટિતંત્ર કે જે અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન છે, તેના સ્વરૂપનું પરિસ્પંદન થઈ રહ્યું છે. વિસર્ગનું વ્યક્ત રૂપ હ વર્ણ છે, જે મહાપ્રાણનો ધ્વનિ છે. ખોડો હ એ પ્રાણબીજ, ખોડો ર એ અગ્નિબીજ એટલે કે ચૈતન્ય શક્તિ, તથા ઇમ એટલે ગતિ એટલે કે નાદ. અ એ અશેષ એવો અવ્યક્ત વર્ણ છે. ઉ એ ઉપલબ્ધિ છે અને ખોડો મ એ મહત્તા છે. એ રીતે ઓમ અરહમ થાય છે. બીજા અક્ષરોનું મહાત્મ્ય અનંતું છે. માતૃકાનું વૈખરી રૂપ સમસ્ત સંસારમાં વ્યાપ્ત છે. બીજા અક્ષરો વડે જાપ સૂક્ષ્મીકૃત થાય છે. તે પિન પોઇન્ટેડ થવાથી સત્વર ફલોપલબ્ધિ કરાવે છે. જેમ વિવિધ પ્રકારના જીવોમાં એક જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, તેમ બધા બીજાક્ષરો એક ઓમકાર બીજમાં જ સ્થિત છે. બીજ મંત્રની ઉપાસના એક વૈશિષ્ટ્યપૂર્ણ ઉપાસના કહી છે. દરેક દેવતાના વિશિષ્ટ બીજ હોય છે. તે અક્ષરોના ઉચ્ચારણ વડે જે સામર્થ્ય નિર્માણ થાય છે, તે દેવતાનું જ સ્વરૂપ છે. દેવતા પોતે જ મંત્રરૂપ હોવાથી બીજ મંત્ર એ નામ સાર્થક છે. યંત્ર એ દેવતાનો દેહ છે અને ભદ્ર એ દેવતાનું વાહન યા વ્યાસપીઠ છે. બીજમાં જેમ વૃક્ષ, તેમ બીજાક્ષરોમાં સૂક્ષ્મ સ્વરૂપે શક્તિ. જપ ધ્યાન આદિ અનુષ્ઠાનોથી તે શક્તિ, તે બીજ પ્રકટ થાય છે. મંત્ર બીજોનું એક વિજ્ઞાન છે જે રહસ્યમય છે. જમ એ બીજ સર્જન કે સૃષ્ટિ માટે છે અને યમ એ બીજ વિસર્જન માટે વપરાય છે. હકાર એ શબ્દ ગુણક અને શૂન્ય રૂપ છે. નમઃ એ શોધન, અર્ચન અને મોક્ષ બીજનું પલ્લવ છે. કોઈ પણ મંત્રની સાધનાનું મહત્વ અર્થની દ્રષ્ટિએ જાજુ નથી, કિંતુ બીજની મહત્તા વધારે છે. મંત્રનું મહત્વ બીજની દ્રષ્ટિએ પણ હોય છે. બીજાક્ષરોના વર્ણ અને વર્ગની વાત કરીએ તો સ્વરો તથા ઉષ્માક્ષરો શ્વેતવર્ણ કે બ્રાહ્મણ વર્ગના છે. કંઠસ્થ એવા રક્તવર્ણ અને ક્ષત્રિય વર્ગના છે. ચ વર્ગ અને પ વર્ગ એ પિત્તવર્ણના છે અને વૈશ્ય વર્ગના છે. અને ટ અને ત વર્ગ એ કૃષ્ણ વર્ણના અને શુદ્ર વર્ગના છે. મંત્ર બીજ કઈ રીતે પંચમહાભૂતોથી ઘટિત છે. મંત્રમાં બિંદુ એટલે આકાશ, મંત્રમાં ચંદ્ર રેખા એ છે વાયુ,
મંત્રમાં રહેલ શિરોરેખા એ છે અગ્નિ. અક્ષરાકારને જળ અને આધાર સ્થાનને પૃથ્વી કહે છે. આ રીતે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પંચમહાભૂતોથી ઘટિત એવા મંત્ર બીજો હોય છે. ઓમ અને અર્હમ એ મંત્રાવલીના બીજ છે. ઓમ રીમ અર્હમ એ મંત્ર વિદ્યાના મેરુ છે. જે ત્રણની જોડી છે ને, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા યાને કાલી, સત્વ, રજસ, તમસ અને પશુભાવ, વીરભાવ અને દિવ્ય ભાવ, આ બધી જે જોડી છે એ ઓમ હ્રીમ અર્હમ એ મંત્ર વિદ્યાના મેરુરૂપ ત્રણની જોડીમાં સમાવિષ્ટ છે. ઓમ એ પરમેષ્ઠી બીજ છે. હ્રીમ એ ત્રૈલોક્ય બીજ છે. શ્રીમ એ જ્ઞાન અથવા લક્ષ્મી બીજ છે. સિદ્ધ બીજ છે, બાહ્યાંતર લક્ષ્મી આપે છે. અને અર્હમ એ તો જીનરાજ બીજ અર્થાત સિદ્ધ ચક્રનું બીજ છે. આવો 5 બીજ મંત્રો અને પંચમહાભૂત વચ્ચેના સંબંધને જાણીએ. પૃથ્વી તત્વનો રંગ લાલ છે. તેનું બીજ લમ છે. એનું ધ્યાન ધરવાથી શરીર હલકું, ભાર વિનાનું લાગે છે. જળ તત્વનો રંગ સફેદ છે. તેનો બીજ મંત્ર વમ છે. તેનું ધ્યાન ધરવાથી ભૂખ, તરસ વગેરે શમી જાય છે અને તે શરીરને પાણીમાં ડૂબી જતું બચાવે છે. અગ્નિ તત્વનો રંગ પીત છે. તેનો બીજ મંત્ર રમ છે. રમનું ધ્યાન કરવાથી અગ્નિને કે તાપને સહન કરવાનું બળ મળે છે અને ભૂખ ઉઘડે છે. વાયુ તત્વનો રંગ લીલો છે. તેનો બીજ મંત્ર યમ છે. તેના ધ્યાનથી પક્ષીની જેમ આકાશમાં ક્વચિત ઉડી પણ શકાય છે. આકાશ તત્વનો રંગ શ્યામ છે. તેનો બીજ મંત્ર હમ છે. હમના ધ્યાનથી ત્રિકાળ જ્ઞાન કે યાવત અષ્ટમહાસિદ્ધિ પણ મળી શકે છે. હ્રીમ, ક્લીમ આદિ બીજાક્ષરોનો ભાષાની દ્રષ્ટિથી કોઈ અર્થ નથી, પણ તે વિભિન્ન દેવતાના સંકેતો હોય છે. 5 બીજ મંત્રો એટલે ઓમ, ઐમ, શ્રીમ, હ્રીમ, ક્લીમ. તે સૌથી વધુ બધા મંત્રોમાં વપરાતા હોય છે. ઐમ એટલે અસી આ ઉસાનો અ. પંચ પરમેષ્ઠીની સ્વીકૃતિ મળે છે, જેનાથી સમ્યક દર્શન ઉદ્ભવે છે. ઐમ એટલે અસિયા ઉષામાંથી સી. પંચ પરમેષ્ઠીની વિનંતી આપણે કરીએ છીએ કે હે સિદ્ધ પરમાત્મા, મને સમ્યક જ્ઞાન પ્રદાન કરો. શ્રીમ એટલે અસી આ ઉષામાંથી આ. પંચ પરમેષ્ઠીની તે અનુભૂતિ કરાવે છે. તે શક્તિ આપે છે કે જેથી સમ્યક ચારિત્ર નિરતિચારપણે પળાય છે. હ્રીમ એટલે અસી આ ઉષામાંથી ઉ. પંચ પરમેષ્ઠીની અભિવ્યક્તિ. એ શક્તિ સમ્યક તપ કરાવવા માટે ઉપયોગી નીવડે છે. અને ક્લીમ એ છે અસી આ ઉષામાંથી સા. પંચ પરમેષ્ઠીની
જે ઉપલબ્ધિ કરાવે છે અને સમ્યગ વીર્ય ફોરવાવે છે. બીજાક્ષરોના ઉચ્ચારણમાં રસ્વ, દીર્ઘ, પ્લુત આદિ માત્રાઓનું ધ્યાન અચૂકપણે રાખવું જોઈએ. એક જ આદ્ય શક્તિ સંકુચિત ભાવે રીમ તથા વિકસિત ભાવે શ્રીમ બીજાક્ષરો વડે ઓળખવામાં આવે છે. રીમ એટલે માયાબીજ કે વશ્ય બીજ, શ્રીમ એ છે લક્ષ્મી બીજ, ઓમ એ છે વહની બીજ અને ક્લીમ છે કામ બીજ કે પ્રતાપ બીજ. કામ બીજથી મોહન કે વશીકરણ, માયા બીજથી ઐશ્વર્યની પ્રાપ્તિ તથા વાઘ બીજથી એમ એવા વાઘ બીજથી વાક્સિદ્ધિ મળે છે. મંત્રેની પૂર્વે તાર રૂપ ઓમ, માયા રૂપ રીમ અને રમા રૂપ શ્રીમ બીજ લગાડીને 108 વાર જાપ કરતા દીપન સંસ્કાર થાય છે. આત્મજ્ઞાનનું મનન જે પદો દ્વારા કરવામાં આવે છે તે પદ છે ઓમ રીમ, ઓમ રામ રીમ રૂમ રૌમ રહ ઇત્યાદિ છે. એ પદો દ્વારા આત્માના શુદ્ધ સ્વભાવનું મનન થાય છે. ઓમ રીમ શ્રીમ આદિ બીજ મંત્રો દ્વારા અરિહંતનું ધ્યાન સવિકલ્પ હોવા છતાં પણ નિર્વિકલ્પનું કારણ બનીને મોક્ષ પદને પણ આપે છે. બીજાક્ષરોમાં પ્રથમ સ્થાન ઓમકારને છે. ઓમ બીજ એ ભક્તિ, વિનય, પ્રણવ, બ્રહ્મ, ધ્રુવ, સત્ય, શક્તિ, બિંદુ, ભવનાશન, મંત્રવિદ્યા, પ્રસુ, માતૃકાસુ, પ્રભુ, અનાદિ, અદ્વૈત, મોક્ષદા આદિ સંજ્ઞાથી પ્રસિદ્ધ છે. ક્લીમ બીજાક્ષરનું આટલું બધું મહત્વ કેમ છે? ક્લીમ બીજના જાપથી રાજસી સ્વભાવ આપણો પલટાઈને ચિત્તમાં એકાગ્રતા અને પવિત્રતા આણે છે. તેથી વૈરાગ્ય અને અંતર્મુખ વૃત્તિ થાય છે તથા વિચારો ઉપર કાબૂ આવે છે અને આપણા પાંચે કોષ એકતાથી કામ કરે છે. અષ્ટબીજાની મંત્ર ઓમ રીમ ક્લીમ બ્લુમ શ્રીમ એમ અર્હમ નમઃ. રીમકાર એ માયા બીજ છે. રામ રીમ રૂમ રૈમ રોમ રહ આ 6 બીજો શૂન્ય રૂપ છે. એમકાર એ વાઘ બીજ કે તત્વ બીજ છે. વષટ એ દહન બીજ છે. વૌષટ એ પૂજા ગ્રહણ માટે છે. સમવૌષટ એ આકર્ષણ માટે છે અને સ્વધા એ કર્મ પૌષ્ટિક કર્મ કરાવે છે. તો શ્રીમ બીજાક્ષરનું આટલું બધું મહત્વ કેમ? શ્રીમ એ લક્ષ્મી બીજ છે, શક્તિ બીજ છે. તેનું ઉચ્ચારણ કે ધ્યાન નાભી ચક્રમાં કરતા જ રહેવાથી પ્રકૃતિ મંડળના આંદોલનો ઉપર સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. વિચારો અને મંત્રાક્ષરોના આંદોલનો મણિપુર ચક્રમાં સ્થિર થવાથી ઈચ્છેલા બધા જ પદાર્થો પ્રકૃતિ મંડળમાંથી ખેંચાઈ આવે છે. કેમ કે વિચાર એ શબ્દ કે વસ્તુ માત્રનું સૂક્ષ્મ રૂપ છે અને તેનાથી પણ સૂક્ષ્મ ચૈતન્ય શક્તિનું બીજ શ્રીમ એ મંત્ર છે. દરેક બીજ મંત્રો વાવવાના હોય છે
જ્યારે દરેક સિદ્ધ મંત્રો તો વાવીને ઉગી ગયેલા હોય છે. હમ બીજાક્ષરનું કે બીજ બિંદુનું આટલું બધું મહાત્મ્ય કેમ? ઓમમાંથી અરહમમાં અને અરહમમાંથી હમ એમાં જવાય છે. પંચ પરમેષ્ઠીનો સંગ્રહ અરહમમાં થઈ જાય છે અને અરહમનો સંગ્રહ હમ બીજ બિંદુમાં થઈ જાય છે. હમ જીવરાશિ સાથે અભેદ નિર્મળતા ઉપજાવીને આત્માના ગુણો સાથે ભેદાભેદ તન્મયતા નિપજાવે છે. રમકાર એ અગ્નિવાચક અને શમકાર એ શાંતિવાચક છે. અરહમ અક્ષર એ શાશ્વત આત્મ સ્વરૂપની અનુભૂતિનું બીજ છે. અરહમ તો મંત્રરાજ છે અને રાજહંસપણું એ શુદ્ધાત્મપણું આપે છે. સ્વાહા એ શાંતિ બીજ છે. પારમાર્થિક યજ્ઞમાં સ્વાહા શબ્દ એટલે કે સ્થૂલ અગ્નિમાં ગતિ, પ્રકાશ કે દાહક શક્તિ હોય છે. અગ્નિમાં આહુતિ આપવાની સાથે જે સ્વાહા શબ્દ બોલાય છે ને તે ત્યાગ ભાવના અર્થે છે. સ્વાહા એટલે ઇદમ ન મમ. અગ્નિ, તેમાં હોમવા લાયક વસ્તુ અને હોમવા વાળો એ બધું જ જેનું છે તેને જ અર્પણ કરવા માટે સ્વાહા એમ બોલાય છે. ઓમ લોકવશ્ય અને એમ એ પુરુષ વશ્ય બીજ મંત્રો છે. અરહમ ખાલી આટલું બોલીએ એમાં સમસ્ત વર્ણ માતૃકાનો સમાવેશ છે, જેમાં ઓમ એ કલા છે, રીમ એ નાદ છે અને અરહમ એ બિંદુ છે. પિંડ મંત્ર એકાક્ષર ઓમ રીમ નમઃ, ઓમ એમ નમઃ. દ્વયાક્ષરી પિંડ મંત્ર છે ઓમ રીમ શ્રીમ નમઃ. ત્રયક્ષરી છે ઓમ રીમ રૂમ રૈમ નમઃ. આ પિંડ મંત્રો એટલે ઓમ અને નમઃ એ બધામાં કોમન હોય. એટલે ઓમ રીમ નમઃ એમાં રીમ એ એકાક્ષર, ઓમ એમ નમઃ એમાં એમ એ એકાક્ષર મંત્ર છે. દ્વયાક્ષરીમાં ઓમ અને નમઃની વચ્ચે આવતા રીમ શ્રીમ અથવા ત્રયક્ષરીમાં રીમ રૂમ રૈમ એ છે. નમો એ બીજ શોધક છે. ઓમ નમઃ સિદ્ધમ મંત્રમાં ઓમ એ પ્રાણ બીજ કે સિદ્ધિ બીજ છે. નમઃ એ બિંદુ સિદ્ધિ સાધનાના મધ્યમાં સેતુ છે અને સિદ્ધમ એ તો કલા અર્થાત ફલ છે. ઓમ હંસઃ આપણા શ્વાસોશ્વાસ જે બોલે છે ને, ઓમ હંસઃ એ મંત્રમાં ત્રિધા શુદ્ધ નવકાર છે. ઓમ એ નમો હેતુ નમસ્કાર છે. હમ એટલે અરિહમ સ્વરૂપ પૂર્ણ પુરુષ છે અને સહ એ તાણમ છે જે હેતુ અને સ્વરૂપ પછી અનુબંધરૂપ છે, જેનાથી પૂર્ણતાની પ્રાપ્તિ છે. ઓમ નમો નમો રામ રીમ રૂમ રહ યહ ક્ષહ રીમ ફટફટ સ્વાહા. આ 16 વર્ણનો મંત્ર બહુ અદ્ભુત છે, તે જરૂર ગણવો.